Namaskar and Jai Hind to all of you. Myself, Dr. Vinod Meena. Once again, we are going to start our online lecture series on the Swayam Prabha. ઇગ્નુના પરમાર્થે અને તેના પુરુષાર્થે એક સરસ મજાની ઓનલાઈન લેક્ચર સિરીઝના આપણે ભાગ છીએ અને એમાં અર્થશાસ્ત્રમાં BECC 133માં આજે આપણે નાણાં અને તેના પ્રકારોની ચર્ચા કરીશું. તો ધ ટાઈપ્સ એન્ડ ફંક્શન ઓફ મની, જેનું ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, ટાઈપ્સ, ફંક્શન એન્ડ કન્ક્લુઝન. પ્રસ્તાવના, વ્યાખ્યા, પ્રકારો, કાર્યો અને સમીક્ષા. સો ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઓન ધીસ. મિત્રો, વિશ્વની 4 શોધો માનવ ઇતિહાસની સૌથી મહાનતમ શોધો છે. વિજ્ઞાનમાં અગ્નિની શોધ, યંત્રવિદ્યામાં ચક્રની શોધ, રાજકારણમાં મતની શોધ અને અર્થશાસ્ત્રમાં નાણાંની શોધ માનવ ઇતિહાસની મહાનતમ શોધોમાંની એક છે. તમે જાણો છો તેમ કે વિજ્ઞાનમાં 2 કેમિકલને ભેળતી વખતે નીચેથી જ્યાં સુધી એને હિટ ના આપવામાં આવે ત્યાં સુધી 2 કેમિકલ ભેગા ન થાય. અને જો 2 રસાયણો ભેગા ન થાય તો આપણે કોઈ પણ પ્રયોગ કરી શકીએ નહીં. તો જો અગ્નિ ના હોય તો કદાચ વિજ્ઞાનના તમામ પ્રકારના પ્રયોગો અને એક્સપેરિમેન્ટ પણ ના થઈ શકે. તો વિજ્ઞાનમાં અગ્નિની શોધ, યંત્ર વિદ્યામાં ચક્રની શોધ. મિત્રો, આ ઘડિયાળ તમે જે જુઓ છો એની અંદર પણ ઘણા બધા નાના, એનું ડાયલ ખોલીને જુઓ તો કેટલા બધા ચક્રો એકબીજાથી જોડાયેલા હોય છે ને એક સાથે ફરે છે, ત્યારે આપણને ઘડિયાળમાં એકદમ એક્યુરેટ સમય મળે છે. એટલે યંત્ર વિદ્યામાં, ઓટોમોબાઈલ્સમાં જો પૈડાની, વ્હીલની ડિસ્કવરી ના થઈ હોત તો કદાચ ઓટોમોબાઈલ સેક્ટર પણ ડેવલપ ના થઈ હોત, બીકોઝ એવરીથિંગ ઇન ધી ઓટોમોબાઈલ સેક્ટર ઇઝ ઓન વ્હીલ. So the discovery of wheel in engineering. So the discovery of fire in science, the discovery of wheel in engineering, the discovery of vote in politics. રાજકારણમાં મતની શોધ. અલ્ટિમેટલી બધી જ લડાઈ, બધા જ કાવા દાવા એ હોય તો છે વોટ માટે જ ને. કેવો કદ્દાવર નેતા હોય પણ વોટ માટે નમી પડે. એ તમામ પ્રકારના ઠાગાઠૈયા કરે જનતાનો વોટ લેવા માટે. તો વોટનું રાજકારણમાં શું મહત્વ છે? અલ્ટિમેટલી ઇટ્સ પોલિટિક્સ ઓફ વોટ ઓનલી. મેન્યુફેસ્ટો, ઘોષણાપત્ર, અમે આ ફ્રીમાં આપીશું, અમે આમ કરીશું, અમે આ તે કરીશું, બધી યોજનાઓ, આ બધું અલ્ટિમેટલી તો પોતાના મતદારોને લોભાવવા માટેની બધી સ્કીમ્સ છે. એટલે જો કદાચ મત અને એની શોધ ના થઈ હોત અને પોતાનું પ્રેફરન્સ જો જનતા આપી ના શકે તો એ રાજકારણ જ નથી ને, ડેમોક્રેસી જ નથી. તો રાજકારણમાં મતની શોધ અને ધ ડિસ્કવરી ઓફ મની ઇન ઇકોનોમિક્સ અને અર્થશાસ્ત્રમાં નાણાંની શોધ વિશ્વની અદ્ભુત અને મહાનતમ શોધોમાંની એક છે. એટલે મિત્રો, માનવ જીવનમાં અને માનવે પોતાના જીવનમાં ઘણી બધી ઐતિહાસિક શોધો કરી છે, મહત્વની શોધો કરી છે, પરંતુ આ 4 શોધોને વિશ્વની સૌથી મહાનતમ શોધો માનવામાં આવે છે. ધ ડિસ્કવરી ઓફ ફાયર ઇન સાયન્સ, એટલે કે વિજ્ઞાનમાં અગ્નિની શોધ. ધ ડિસ્કવરી ઓફ wheel in engineering, યંત્ર વિદ્યામાં ચક્રની શોધ. ધ ડિસ્કવરી ઓફ વોટ ઇન પોલિટિક્સ, રાજકારણમાં મતની શોધ. એન્ડ ધ ડિસ્કવરી ઓફ મની ઇન ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રમાં નાણાંની શોધ. હવે નાણાંની જે શોધ છે એ પોતામાં બેમિસાલ છે અને અદ્ભુત છે. એ તો આપણે નાણાંના કાર્યો ભણીશું ત્યારે એની ચર્ચા કરીશું જ. માનવે મોબાઈલ શોધ્યો, માનવે એર કન્ડિશન શોધ્યું, માનવે કેલ્ક્યુલેટર શોધ્યું, માનવે ઘણી બધી મશીનરીઝ અને ટેકનોલોજી શોધી. પણ વિજ્ઞાન જ ના હોત તો, યંત્ર વિદ્યા જ ના હોત તો, એન્જિનિયરિંગ જ ના હોત તો,
એટલે આ શોધોને મહાનતમ શોધો કહેવામાં આવે છે. અલ્ટિમેટલી બધી જ શોધો પાછળ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન કે એન્જિનિયરિંગના કોઈને કોઈ સિદ્ધાંતો તો કામ કરે જ છે ને. એટલે એવું કહેવાય છે કે આ વિશ્વની અત્યાર સુધીની માનવ ઇતિહાસની મહાનતમ શોધોમાંની એક છે. હવે નાણાં માટે અંગ્રેજી શબ્દ મની વપરાય છે, જે મોનેટા દેવીના નામ પરથી ઉતરી આવ્યો છે મિત્રો. હવે મોનેટા દેવીના નામ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. મોનેટા દેવીના મંદિરના બેઝમેન્ટમાં તે સમયનો રાજા પોતાના નામના સિક્કાઓ છપાવતો હતો, ફેસ વેલ્યુના. અને એ મોનેટા દેવીના નામ પરથી મની એટલે કે નાણું એ શબ્દ શોધાયો. The word derived from the name of the goddess of Rome, Moneta. મિત્રો, બહુ ઓછા પુસ્તકોમાં આનો ઉલ્લેખ છે, પરંતુ આ બહુ મહત્વની જાણકારી છે કે મની શબ્દ એ મોનેટા દેવીના નામ પરથી ઉતરી આવે છે, જે રોમના હતા. આમ તો યુ નો વોટ કે વિશ્વ સ્તર પર તમે જેટલું પણ ઇંગ્લિશ ભણ્યા છો, વોટ એવર ઇંગ્લિશ યુ જસ્ટ લર્ન ઇન ધ પાસ્ટ, વોટ એવર ધ ઇંગ્લિશ યુ જસ્ટ લર્નિંગ રાઇટ નાઉ, એન્ડ વોટ એવર ધ ઇંગ્લિશ યુ વિલ બી લર્ન ઇન ધ ફ્યુચર, ઇટ્સ ઓલ કમ ફ્રોમ ધ લેટિન લેંગ્વેજ, or it is all modified version of the Roman or Latin language. ते ज रीते जो हिंदी मैं बोलता हूँ, जो हिंदी आप सुनते समझते हो, वो सारा हिंदी देवनागरी लिपि से उतर कर आया है. उसी का मॉडिफाइड वर्जन है, उसका अपभ्रंश वर्जन है. तो उसी तरह से वॉट एवर द इंग्लिश यू जस्ट लर्न इन द पास्ट, वॉट एवर द इंग्लिश यू जस्ट लर्निंग राइट नाउ, एंड वॉट एवर द इंग्लिश यू विल बी लर्न इन द फ्यूचर, इट्स ऑल कम फ्रॉम द Latin or the Roman language basically, and English it's nothing but the modified version and the modern version of Latin or Roman language. और बहुत से शब्द उनके मिलते भी हैं. तो रोम के राजा उस गॉडेस के टेम्पल के बेसमेंट में कॉइन्स पब्लिश करवाते थे, उन्हीं के नाम पर से मनी वर्ड एग्जिस्टिंग हुआ, क्योंकि उस गॉडेस का नाम मोनेटा था. तो दोस्तों, ये तो हुई शुरुआती जानकारी. હવે આપણે જ્યારે નાણાંની ના પ્રકારો અથવા નાણાંના કાર્યો ભણીએ તો તે પહેલા તેની વ્યાખ્યાને સમજવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલી વ્યાખ્યા, the thing or the goods or the commodity which is act as a medium of exchange is called money, which is used for the medium of exchange. Anything that commodity is known as money. તો વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરતી કોઈ પણ વસ્તુ એ નાણું છે. નાણું એક વસ્તુ છે જે નાણાંનું કાર્ય કરે છે. હવે વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરતી વસ્તુ એટલે નાણું. લે ફિતકર એ આ વ્યાખ્યા આપી. હવે લે ફિદરે આ વ્યાખ્યા આપી ત્યારે એમણે એવું કહ્યું કે કોઈ પણ વસ્તુને ખરીદવા માટે તમારે સામે શું આપવું પડે? નાણું. નાણાંના બદલામાં દુકાનદાર તમને શું આપે? તો કે ચીજ વસ્તુ. આમ કોઈ પણ વસ્તુને ખરીદવા કે વેચવા માટે નાણું એ વિનિમયનું માધ્યમ છે, મીડિયમ ઓફ એક્સચેન્જ છે. એટલે નાણાં વગર એ દુકાનદાર તમને વસ્તુ આપશે નહીં, અને દુકાનદાર નાણાં સિવાય કશું સ્વીકારશે નહીં. એટલે નાણું વિનિમયનું માધ્યમ છે. એટલે સૌથી પહેલી વ્યાખ્યા જે લે ફિદરે આપી, that કે money is a medium of exchange. કોઈ પણ એવી વસ્તુ
જે વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરે, જેના દ્વારા વસ્તુઓ ખરીદાતી અને વેચાતી હોય, તેને નાણું કહેવામાં આવે છે મિત્રો. આ બીજી વ્યાખ્યા જોઈ લઈએ. મિત્રો, નાણું એક વસ્તુ છે, નાણું એક વસ્તુ છે જે નાણાંનું કાર્ય કરે છે. હવે આની કેટલી સરસ વ્યાખ્યા છે. જે નાણાંનું કાર્ય કરે તે નાણું છે, અથવા જે વસ્તુ નાણાંનું કાર્ય કરે તે નાણું છે. એટલે મેનેજમેન્ટના એક ગુરુએ મેનેજમેન્ટની વ્યાખ્યા આપતા એવું કહેલું કે બિઝનેસ ઇઝ અ બિઝનેસ ઓફ અ બિઝનેસ. એટલે જે ધંધાનું કાર્ય કરે એ ધંધો છે, જે વેપારનું કાર્ય કરે એ વેપાર છે. એમ બિઝનેસ ઇઝ અ બિઝનેસ ઓફ અ બિઝનેસ. જ્યારે ભારતમાં વર્ણ પ્રથા અસ્તિત્વમાં હતી અને સમાજ 4 વર્ણોમાં વહેંચાયેલો હતો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણ યજ્ઞોપવિત અને ધર્માચારી અને શિક્ષાનું કાર્ય કરતા, વૈશ્ય એ ઇકોનોમી એટલે કે વેપારને સંભાળતા, ક્ષત્રિય રક્ષા કરવાનું કાર્ય કરતા, અને શૂદ્ર આ તમામ સમાજની સેવા કરવાનું અને મેલા ઉપાડવાનું કાર્ય કરતા. આ રીતે આપણો સમાજ 4 વર્ણોમાં વહેંચાયેલો હતો અને દરેક વ્યક્તિ એ પ્રમાણેનું કાર્ય કરતા હતા. જો કોઈ પણ શાસ્ત્રાર્થ વિધિ હોય તો બ્રાહ્મણ સિવાય બીજી કોઈ જાતિનો વ્યક્તિ કરી શકતો નહોતો. આ તે સમયની વાત કરું છું. એટલે જે રીતે એ 4 ભાગોમાં વહેંચાયેલું હતું, એ રીતે આપણા દેશની અને સમાજની એક વ્યવસ્થા પણ 4 વર્ણોમાં વહેંચાયેલી હતી મિત્રો. તો દરેક વર્ણ પોતપોતાની રીતે પોતપોતાનું કામ કરતા અને વસ્તુના બદલામાં વસ્તુ આપવાનો અને લેવાનો વ્યવહાર એ ચાલતો. હવે થયું એવું કે ધીરે ધીરે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, માનવજાતનો વિકાસ થયો. માનવજાતનો વિકાસ થયો, નાણાંની શોધ થઈ અને એના અલગ અલગ પ્રકારો જે આપણે હમણાં ભણવાના છીએ એ અસ્તિત્વમાં આવ્યા. પછી માનવીએ બેંક ખોલી અને બેંકને કોમર્શિયલાઇઝેશન કરવામાં આવ્યું અને આ રીતે વિશ્વમાં આર્થિક વ્યવહારો ધીરે ધીરે શું થવા લાગ્યા? વધવા લાગ્યા. અને તેમાંથી પછી ખાનગી બેંકને, વેપારી બેંકને, સહકારી બેંકને, કેન્દ્ર સરકારની બેંકને એવા શબ્દો ઉમેરાયા. તો મિત્રો, ધ થિંગ ઇઝ કે એ મેનેજમેન્ટ ગુરુએ એવી વ્યાખ્યા આપેલી કે બિઝનેસ ઇઝ અ બિઝનેસ ઓફ બિઝનેસ. જે ધંધાનું કામ કરે તે, જે નાણાંનું કાર્ય કરે તે નાણું છે, જે ધંધાનું કાર્ય કરે એ ધંધો છે, બિઝનેસ છે. એટલે મેં કીધું કે આપણો સમાજ 4 વર્ણોમાં વહેંચાયેલો હતો. જે શાસ્ત્રોનું કામ કરે બ્રાહ્મણ છે, જે રક્ષાનું કાર્ય કરે ક્ષત્રિય છે, જે વેપાર અને ઇકોનોમીને સાચવવાનું કામ કરે વૈશ્ય છે. તો એવી વ્યવસ્થા પહેલાથી વહેંચાયેલી હતી. એ વ્યવસ્થા પહેલાથી મિત્રો વહેંચાયેલી હતી અને સમાજ આ રીતે 4 ભાગોમાં, 4 વર્ણોમાં વહેંચાયેલો. તો એ સમયમાં કોઈ પણ માનવી એના કુળથી ઓળખાતો હતો કે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો તો એણે આ વિદ્યાભ્યાસ, શાસ્ત્રોનું જ્ઞાન અને પેઢી દર પેઢી આ લોકોને એ જ્ઞાન પહોંચાડવાનું કાર્ય એ બ્રાહ્મણ કરતો. બ્રાહ્મણ સિવાયનો કોઈ બી વ્યક્તિ એના પ્રોફેશનમાં પ્રવેશી શકતો નહીં અને એના પ્રવેશમાં કોઈ બીજી જાતિનો વ્યક્તિ પ્રવેશી શકતો નહીં, ઇવન નોટ બ્રાહ્મી. તો શું સમજ્યા? તો એ સમજ્યા કે જે રીતે બ્રાહ્મણ શાસ્ત્રાર્થનું કાર્ય કરે છે, ક્ષત્રિય રક્ષાનું કાર્ય કરે છે અને એને ક્ષત્રિય કહેવાય છે, તો એ જ રીતે જે નાણાંનું કાર્ય કરે એને નાણું કહેવાય. પણ વ્યાખ્યામાં થોડુંક ફરક પડ્યો. બિઝનેસ ઇઝ અ બિઝનેસ ઓફ અ બિઝનેસ. જે ધંધાનું કાર્ય કરે એ ધંધો છે. તો ઇકોનોમિક્સ માટે બી એવું કહેવાય કે
કે ઇકોનોમિક્સ ઇઝ વોટ ઇકોનોમિક્સ ડઝ. જે નાણાંનું કાર્ય કરે તે નાણું છે. તો આ મેં તમને વ્યાખ્યાઓ ભણાવી, બરાબર. હવે કોઈ પણ સ્થળે અને કોઈ પણ સંદેહ વિના કે વિશેષ તપાસ વિના વસ્તુઓ તથા સેવાઓના ખરીદ વેચાણના સાધન તરીકે જેનો સ્વીકાર થતો હોય તે નાણું છે. હવે એ પહેલાની એક વ્યાખ્યા છે કે નાણું એ વિનિમયના માધ્યમ તરીકે મૂલ્યની પદ્ધતિ તરીકે અને સંગ્રહના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવતું યંત્ર છે. બરાબર. હવે તમે ચોથી વ્યાખ્યા જુઓ. કોઈ પણ સ્થળે અને કોઈ પણ સંદેહ વિના વિશેષ તપાસ કર્યા વિના વસ્તુઓ તથા સેવાઓના ખરીદ અને વેચાણના સાધન તરીકે જેનો સ્વીકાર થતો હોય તે નાણું છે. હવે જો કોઈ પણ સ્થળ અને કોઈ પણ સંદેહ વિના, એટલે તમને કોઈ ડાઉટ ના હોય, અને સ્થળ એટલે અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, એની કોર્નર ઓફ ઇન્ડિયા, તમારું નાણું લેવાની કોઈ ના નહીં પાડે. સંદેહ કે વિશેષ તપાસ કર્યા વિના વસ્તુ તથા સેવાઓના ખરીદ વેચાણ માટે સાધન તરીકે જે સ્વીકાર થતો હોય તે નાણું છે. એટલે ઇન શોર્ટ, આપણા દેશમાં મેં કહ્યું તેમ અટક ટુ કટક, ગુજરાતી ગુવાહાટી, દેશની સરહદીય પ્રાંતોની અંદર, બરાબર, જો કોઈ બી વ્યક્તિ ગેરકાયદેસર રીતે પકડાય તો તેનો ચોક્કસ નિકાલ કરવામાં આવે. એટલે કોઈ પણ સ્થળે અને કોઈ પણ સંદેહ વિના કે વિશેષ તપાસ કર્યા વિના વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણના સાધન તરીકે જેનો સ્વીકાર થાય છે એને નાણું કહેવાય છે. તો મિત્રો, આ એની 4 વ્યાખ્યા હતી. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. નાણાંના પ્રકારો: વસ્તુ નાણું, પથ્થરરૂપી નાણું, ચામડીરૂપી નાણું, ધાતુ નાણું, કાગળી નાણું, બેંક નાણું, અદ્રશ્ય પ્લાસ્ટિક નાણું અને કોમ્પ્યુટર શીખવા ઓનલાઈન ડિજિટલ નાણું. હવે અદ્રશ્ય નાણું જોયું. તો આ બધા નાણાંના શું છે? પ્રકારો છે. તો આ નાણાંના પ્રકારો છે. એ નાણાંના પ્રકારોને વન બાય વન આપણે સમજવાનું છે. મિત્રો, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના ઘણા બધા લખાણોમાં નાણાંના પ્રકારોમાં સૌથી પહેલું નાણું એ વસ્તુરૂપી નાણું છે, અથવા તો વસ્તુ નાણું છે, જેને આપણે બાર્ટર સિસ્ટમ પણ કહીએ છીએ. મેં કહેલું તેમ એક વર્ણ વ્યવસ્થા નિશ્ચિત કરાયેલી હતી. દરેક ગામ સ્વનિર્ભર હતા. દરેક ગામના અંદર એક કુંભાર હોય, એક સુથાર હોય, એક લુહાર હોય, એક ગોલ્ડ સ્મિથ હોય, બરાબર. અને આ ગામના લોકો બીજા ગામ પર નિર્ભર રહેતા નહોતા. એટલે આ ગામના લોકો માટે એકમાત્ર ખેતી અને આજીવિકાનું સાધન હતું કૃષિ. તો એમાં એ જે કંઈ પણ ઉગાડતા હતા તે એકબીજા સાથે એક્સચેન્જ કરતા હતા. ઇટ ઇઝ કોલ્ડ બાર્ટર સિસ્ટમ. તે સમયમાં નાણાંની શોધ નહોતી થઈ, બરાબર. તે સમયમાં નાણાંની શોધ નહોતી થઈ. એટલા માટે કોઈકે એવું વિચાર્યું કે આપણે જે રીતે અંદર બેસીને વાત કરી શકીએ છીએ એ રીતે નાણાંના પુરવઠાના પેમ્પલેટ પર કોઈ બેસીને વાત કેમ ના કરી શકે. તો તેમાંથી આ બાબતનો જન્મ થયો. તો વસ્તુરૂપી નાણાંનો મતલબ કે તમારા ઘરે જે વસ્તુઓ છે એના બદલામાં તમારે, માનો કે તમે ખેડૂત છો, તમારી પાસે જમીન છે અને તમે તમારી સેવિંગ્સથી, મોટી દીકરીના લગ્ન છે, તમે એની માટે કંઈક કપડાં ખરીદવા માંગો છો,
તો તમે દરજી પાસે જશો કે ક્લોથ મર્ચન્ટ પાસે જશો, એને પોતાના અનાજ આપશો ને એ તમને એના બદલામાં તમારી છોકરીના કપડાં આપશે. સમજણ પડી હું શું કહું છું તમને લોકોને? એટલે હવે તો એવું સાબિત કરવું પડે કે પથ્થર વસ્તુરૂપી નાણું એ અસ્તિત્વમાં છે બી કે નહીં. પરંતુ ઘણા લોકો એવું માને છે કે આજે પણ આફ્રિકાના અમુક ઇન્ડેપ્ટેડ ઇન્ટિરિયર ટ્રાઇબલ બેલ્ટમાં સ્ટીલ દેર ઇઝ અ સિસ્ટમ ઓફ ધી બાર્ટર. તો એ લાવા લઈ જવામાં બહુ જોખમ હોય, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જતું હોય, પાર્કિંગના બીજા ઇસ્યુ થતા હોય, એટલે લોકો સીધા રેડીમેડ જ કરવા માંગે છે. હવે જો વસ્તુ નાણું, તો કોઈ પણ વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપી તેનો વિનિમય કરવો. હવે વસ્તુ નાણાં પછી છે પથ્થરરૂપી નાણું. મિત્રો, તો કે પથ્થરરૂપી નાણું કોને કહેવાય? તો પથ્થરરૂપી નાણું એટલે કે શંખ, છીપલા, કિંમતી રત્નો, પલ એટલે કે મોતી, હીરા, આ બધા જ વિનિમયના માધ્યમ તરીકે ચાલતા હતા. માણસે ક્યારેક કોહિનૂર જેવા હીરાનો પણ પેપર વેટ તરીકે ઉપયોગ કરેલો છે, કારણ કે માણસને સમજ જ નહોતી કે આ શું છે. તો પથ્થરરૂપી નાણામાં પણ આવું જ છે. બરાબર. તો પથ્થરરૂપી નાણું એટલે કે પથ્થરરૂપી નાણામાં શું આવે? તો શંખ, સેલ, છીપલા, કોળીઓ, રત્નો, આભૂષણો એ વિનિમયના માધ્યમ તરીકે વિશ્વમાં ચાલતા હતા. કારણ કે એક તરફ હતી મંદીની માર અને બીજી બાજુ હતી, એટલે આ સમગ્ર જે બાબત છે એમાં પથ્થરરૂપી નાણું એ શરૂઆતના તબક્કામાં રહેલું. જ્યારે માનવી ગુફા માનવી હતો, સ્ટોન એરા હતો, માણસ પથ્થરથી પથ્થરને ઘસીને અગ્નિની ઉત્પત્તિ કરતો હતો, અને આ રીતે પથ્થરરૂપી નાણું આવ્યું. હવે ચામડા રૂપી નાણું, તો લેધર મની. તો એ સમયમાં કાગળની શોધ નહોતી થઈ અને બધા તામ્ર પત્રો ઉપર લખતા હતા. આઈ એમ ટોકિંગ અબાઉટ મેની યર્સ બેક. અને ત્યારે ચામડી આપીને નાણું મેળવવામાં આવતું હતું. તો ચામડી રૂપી નાણું, એમાં તમે જોયા હશે ઘણી બધી આજે પણ કિચનના જે કી છે, એનું ગેજેટ છે, એમાં તમે આજે પણ ચામડી રૂપી નાણું ક્યાંક ને ક્યાંક કોકની પાસે જોઈ શકો છો. તો એ જાનવરોની સ્કિનમાંથી સિક્કા બનાવવામાં આવ્યા. પણ એ સમયના માનવીમાં બી એટલી સમજ તો હતી કે આ જે ધાતુના સિક્કા બનાવ્યા છે એનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે, ચામડાના સિક્કા બનાવે છે એનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે. તો માની લો કે ચામડી રૂપી નાણું, તો જાનવરોની વિવિધ સ્કિનથી બનેલું નાણું, એમાં સૌથી લો કેટેગરાઇઝડ હોય એને ઓછો રેન્ક, જે સૌથી વધારે સ્મેશ ઉઠાયા હોય, બરાબર. તો ધાતુ નાણું એ એક પ્રકારનું એવું નાણું હતું જેમાં, ચામડી રૂપી નાણું એક એવા પ્રકારનું નાણું હતું જેમાં જાનવરોની સ્કિનના આધારે એ લોકોનું મૂલ્ય નક્કી થતું હતું. મિત્રો, યુ આર નોટ ગોઈંગ ટુ બિલીવ ધીસ. આફ્રિકામાં રેન્ડ ચાલે છે, એના ચલણનું નામ છે, અને એ લોકો આફ્રિકા એ આફ્રિકન સફારી માટે ઓળખીતી છે. સમગ્ર દુનિયામાં આફ્રિકા એ બહુ જ ગરીબ અને બહુ જ બીજી રીતે જોઈએ તો પ્રોસ્પરસ નેશન છે. બટ યુ નો વોટ, કે
કે મિત્રો ચામડારૂપી નાણાંમાં તે સમયના માનવીને પણ એટલી ખબર હતી કે લો કેટેગરાઇઝ જાનવરથી મળેલા સિક્કાની કિંમત ઓછી હશે, પણ હાઈ સેલરીથી મળેલા એની સંખ્યા ઓછી હશે, એની ઓફર. એટલે તમને એવું થશે કે ચામડારૂપી નાણાંમાં જેમ કે હરણના ચામડાની કિંમત ઓછી હોય, એનાથી ઉપર જે જાનવર હોય, લેપડ હોય એની વધારે હોય, લેપડ કરતાં ચિત્તાની વધારે, ચિત્તા કરતાં લાયનની વધારે હોય, લાયનસ કરતાં લાયનની વધારે હોય. તો આ તો ડિપેન્ડ કરે છે. બરાબર. હવે જે નેક્સ્ટ છે એ છે ધાતુ નાણું. તો મિત્રો ધાતુ નાણું કોને કહેવાય? તો ધાતુ નાણું એટલે અલગ અલગ પ્રકારની મેટલમાંથી બનેલું નાણું. તમે જાણો છો કે માં સીતાને જમીનમાંથી તે એક કુંભમાં મળ્યા હતા. એટલે તે સમયમાં જે ધાતુ હતી એ તેના ખૂબ જ ઉપલા પળમાં હતી, પરંતુ આર્થિક વિકાસની આંધળી દોટમાં માનવી તે ભૂલી ગયો. તે ખરેખર કુદરતનું બાળક જ છે ને કુદરતમાં ઉછળીને જ મોટા થવાનું હોય છે, પરંતુ તેણે કુદરતનો સહારો ન લેતા અને પરિણામે અર્થતંત્રમાં બહુ મોટા પ્રમાણમાં કોમ્પિટિશન જોવા મળે છે. તો પથ્થરરૂપી નાણું આવી ગયું, ચામડીરૂપી નાણું આવી ગયું, ધાતુરૂપી, ધાતુના સિક્કાઓ બન્યા. તો મિત્રો ધાતુના સિક્કાઓમાં તો જર્મની માર્ક, ફ્રાન્સમાં ફ્રાંક, રશિયામાં રૂબલ, અફ્રિકામાં લેન, લીરા, ઇઝરાયલ સ્ટર્લિંગ, ભારત में રૂપીઝ. તો આમ ધાતુ નાણું અસ્તિત્વમાં આવ્યું. પણ ધાતુ નાણું આવ્યા બાદ પણ આ નાણાંની અંતિમ શોધ તેવું તો કહેવાને અવકાશ નથી ને. એટલે અર્થતંત્રમાં અલગ અલગ દેશોએ પોતાની અનુકૂળતા પ્રમાણે અલગ અલગ સિક્કાઓ છપવાયા અને દરેક દેશના રાજાએ પોતાના ફેસ વેલ્યુની સિક્કા છપવાયા. પ્રિન્ટિંગની શોધ થઈ 18મી સદીના ઉત્તરાર્ધમાં અને જર્મનીમાં થઈ અને ત્યારબાદ ચીનમાં કાગળની શોધ થઈ અને વિશ્વના તમામ દેશોએ કાગળી ચલણમાં પોતાનું મૂલ્ય વ્યક્ત કર્યું. હવે તમે ઝડપથી ગણી શકો કે હું ઝડપથી બોલી શકું. જર્મનીમાં માર્ક, फ्रांसમાં फ्रांक, રશિયામાં રૂબલ, અફ્રિકામાં રેન, ઇટલીમાં લીરા, ઇઝરાયલમાં સ્ટર્લિંગ, ભારતમાં રૂપીઝ, બાંગ્લાદેશમાં ટકા, જાપાનમાં યેન, ચીનમાં યુઆન. I remember 140 countries, nations, as well as its capital, as well as its flag. તો મિત્રો આ કાગદી નાણું અસ્તિત્વમાં આવ્યું અને વિશ્વના તમામ દેશોએ પોતાની અનુકૂળતા પ્રમાણે કાગદી નાણું અપનાવ્યું. પણ આ નાણાંની અંતિમ સફળ હતી એવું માનવાને અવકાશ નથી. બરાબર. હજી બી ઘણી બધી શોધો થઈ રહી છે, કોઈ નવી શોધ આવશે પણ ખરા. તો કાગદી નાણું અસ્તિત્વમાં આવ્યું. હવે મિત્રો તમે એવું કહેશો કે કાગદી નાણું આવી ગયા પછી તો સર સમસ્યા સોર્ટ આઉટ થઈ જવી જોઈએ, પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ, પણ એવું નથી. કાગદી નાણું આવ્યા પછી બી સમસ્યા સોર્ટ આઉટ થઈ ગઈ એવું નહીં. તો કે શું પ્રોબ્લેમ છે? તો કે લાવા લઈ જવાનો પ્રોબ્લેમ છે. એટલે શું કરવું જોઈએ કે ગામડાઓ તરફ વળવું જોઈએ.
તો જ શહેરીકરણના સાચા લાભો મળી શકશે. તો વિશ્વના તમામ દેશોએ કાગદી નાણું સ્વીકાર્યું અને એટલે એ કાગદી નાણું જે અસ્તિત્વમાં આવ્યું એમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારત અને પાકિસ્તાન 14મી ઓગસ્ટ 1947 પાકિસ્તાન, 15મી ઓગસ્ટ 1947 ભારત. પણ પાકિસ્તાન છૂટું તો થઈ ગયું પણ એ દેશમાં એક પણ વેપારી બેંક બનેલી નહોતી. એટલે આમાં કાગદી નાણાંમાં મેં કહ્યું તેમ દુનિયાના અલગ અલગ દેશોએ અલગ અલગ ચલણ સ્વીકાર્યું અને પછી તેમાં વચ્ચે સુવર્ણ ધોરણનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. જો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ યુરોપના 2 લીડિંગ કન્ટ્રી આનો વિરોધ કરતા આખી અર્થવ્યવસ્થા પડી ભાંગી. વિશ્વમાં ફરી પાછું હતાશા અને નિરાશાનું વાતાવરણ સર્જાયું. લોકો કેન્સ ગયા અને એણે કીધું કે તમે આ મંદી દૂર કરી આપો. ત્યારે કેન્સે કીધું કે આ બેંક હવે જો તો કાગદી નાણું અસ્તિત્વમાં આવ્યું મિત્રો. તો વિશ્વના તમામ દેશોએ અલગ અલગ નાણું સ્વીકાર્યું, પરંતુ અહીંયાથી એ નાણાંની અંતિમ શોધ હતી, અંતિમ સફર હતી, તે માનવાની અવકાશ નથી. તે પછી 21મી સદીની માનવને લેટેસ્ટ ભેટ છે, દેટ ઇઝ પ્લાસ્ટિક મની અથવા બેંક નાણું. બેંક નાણું કોને કહેવાય? આપણે એવું ના બની શકે કે જે કાગદી નાણું છે એ કાગદી નાણું એ મેં કહ્યું તેમ અલગ અલગ દેશોમાં અલગ અલગ રીતે વહેંચાયેલું છે, પરંતુ તે નાણાંની શોધનું અંતિમ પ્રકાર છે તેવું માની લેવાની અવકાશ નથી મિત્રો. કાગદી નાણાંની સમસ્યા એ છે કે તમારે કોઈ મોટી સંખ્યામાં ક્યાંય એને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, દેન ઇટ્સ અ બિગ ચેલેન્જ. એને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં બીજો પકડાતો ઘણા બધા સર્ટિફિકેટ આપવા પડે અને જે ખરેખર તમારી પાસે હોય નહીં. તો ગેરકાયદેસર રીતે કમાયું એવી આ ચોપડામાં દર્શાવાતી નથી. એને શું કહેવાય છે? બ્લેક મની કહેવાય છે. ક્લિયર? અને એ બ્લેક મની ઓકે. તો કાગદી નાણું ઓકે. તો કાગદી નાણાંનો ઉલ્લેખ થયો કે પછી બેંક નાણું. તો બેંક નાણાંને કોને કહેવાય? બહુ સરસ મજાની વ્યાખ્યા છે. જે સ્વયં બેંક નથી, નાણાકીય વ્યવહાર નથી, સ્વયં બેંક નથી, પરંતુ બેંકની જેમ કામ કરે છે. જેમ કે તે સ્વયં બેંક નથી પણ બેંકની જેમ કામ કરે છે. આમાં નિયર મનીનો પણ સમાવેશ થાય છે, જે રીતે કે કેશ, ચેક, ઓર્નામેન્ટ, જ્વેલરી, બરાબર. પછી તમારી ગુડવિલ, અમુક દસ્તાવેજો, કાગળિયાઓ, આ તે. બેંકમાં 3 પ્રકારના લોકર ફેસિલિટી આપેલી છે: મીડિયમ સાઇઝ અને લાર્જ. હવે એ બેંકનું સંચાલન કરવામાં આવે છે, એ હવે પ્રોફિટમાં છે. તો બેંક નાણું જે છે એ વિશ્વના દેશોએ અલગ અલગ શરતે પોતાના અર્થતંત્રમાં સ્વીકારવા માટે બેંક નાણું પ્રેઝન્ટ કર્યું. પરંતુ આ બેંક નાણું પર નાણાંની અંતિમ પેલી છે એવું માનવાને તો અવકાશ જ નથી. તો બેંક નાણું અસ્તિત્વમાં આવ્યું. હવે સમસ્યા શું થાય? ઇફ આઈ વોન્ટ ટુ ગીવ ધી 2 crores ટુ ધી પર્સન સમવેર ઇન પંજાબ, તો યાર મારે તો આખી સુટકેસ આમ લઈને ચાલવું પડે. 2 ઘડી પણ એને મૂકી ન શકું. કેટલું બધું જોખમ છે. એટલે આટલું બધું જોખમ છે કાગદી નાણાંમાં.
હંમેશા યાદ રાખો મિત્રો, નવા એક સિદ્ધાંત પરથી બીજો સિદ્ધાંત ત્યારે જ આવે છે ને એક નિયમ પરથી બીજો નિયમ ત્યારે જ આવે છે જ્યારે પહેલાના નિયમમાં પહેલાના પ્રશ્નોમાં અમુક પ્રશ્નો જવાબ ના મળ્યા હોય અથવા તો તેમાં રજા પડી હોય. એટલે બેંક નાણું, એમાં ચેક, ડ્રાફ્ટ ને એ બધી વસ્તુનો સમાવેશ થાય, શેર સર્ટિફિકેટનો સમાવેશ થાય. આ બધા જ નિયર નાણું એટલા માટે કહેવાય છે કારણ કે જ્યારે આ બેંક નાણાંને હવે આપણે કોઈ પણ વ્યક્તિને માની લો કે 5 કરોડ ચૂકવવા છે તો આપણે ચેક લખી શકીએ કે નહીં? તમે એવું કહો કે ના, તોય તમને કોઈ કનપટ્ટી પર ગન રાખીને એ ચોરી લેતો એને એક્સેસ ના કરી શકે. તમે તમારું બેંક એકાઉન્ટ શું કરી દીધું? ક્લોઝ કરી દીધું. બરાબર. પછી 2 જ એકાઉન્ટ રાખ્યા તો તમારે વર્ષના અંતે 2 સ્ટેટમેન્ટ આપવા જ પડશે. બંને બેંક સ્ટેટમેન્ટ. એટલે બેંક નાણું અસ્તિત્વમાં આવ્યું. બેંક નાણું અસ્તિત્વમાં જ્યારે આવ્યું ત્યારે નિયર મનીનો પણ કન્સેપ્ટ આવ્યો. ચેક છે, શેર છે, ડ્રાફ્ટ છે, ઇવન ગોલ્ડ છે, એ પણ બધું નિયર મનીમાં કહેવાય કારણ કે એને ગમે ત્યારે એનકેશ કરાવી શકાય છે. બરાબર. તો બેંક નાણું થયું. પછી અદ્રશ્ય કે પ્લાસ્ટિક નાણું, ઉપર મેં ભણાવી દીધું છે, પથ્થરરૂપી નાણાંમાં આવી ગયો છે. પણ બેંક નાણું, અદ્રશ્ય નાણું, પ્લાસ્ટિક મની, પછી કોમ્પ્યુટર, ઓનલાઈન અને ડિજિટલ નાણું. આ બધું એક જ છે કે ભાઈ તમે સબસ્ક્રાઈબર થાઓ, એનરોલ થાઓ, પૈસા ભરો અને તો જ અમે તમને. અને એવું સોફ્ટવેર હોય છે કે એક છોકરો જોઈ શકે, એના રજિસ્ટર્ડ મોબાઈલથી બીજો ના જોઈ શકે. અને તમે એને કોપી પેસ્ટ ને ફોરવર્ડ પણ ના કરી શકો. તો એ બેંક નાણું અસ્તિત્વમાં આવ્યું. તો વિશ્વના તમામ દેશોએ અલગ અલગ સ્વરૂપે બેંક નાણાંનો ઉલ્લેખ કર્યો, એનો સ્વીકાર કર્યો. એને નિયર મની પણ કહેવામાં આવે છે, જે સ્વયં નાણું નથી પણ નાણાંની જેમ કામ કરે છે. જેમ કે તમે કેશની જગ્યાએ કોઈને ચેક આપી શકો છો. યસ. તમે ગવર્મેન્ટ સિક્યોરિટી શેર સર્ટિફિકેટ ગમે ત્યારે વેચો તો તમને પૈસા મળી જાય છે. યસ. બરાબર. આ સોનું, ચાંદી, ડાયમંડ, આ બધું જ શું છે? એ અદૃશ્ય નાણું છે. જેને સ્પર્શી શકાય નહીં, જેને જોઈ શકાય નહીં, એને અદૃશ્ય નાણું કહેવાય છે. બરાબર. હવેથી ભૂલતી નહીં, ક્યારેય પણ આ તમે પણ ના ભૂલતા. અદૃશ્ય નાણું કોને કહેવાય? હવે આમાં પ્લાસ્ટિક મનીનો પણ સમાવેશ થાય છે. જેમ કે તમે એટીએમ અને લઈને જાઓ છો તો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા તમે સ્વાઇપ કરો છો અને વસ્તુઓનું પેમેન્ટ કરો છો. તો એ અદૃશ્ય પ્લાસ્ટિક નાણું છે. તો આ રીતે અદૃશ્ય નાણું અસ્તિત્વમાં આવ્યું. અને ત્યારબાદ કોમ્પ્યુટર, ઓનલાઈન, ડિજિટલ નાણું. બરાબર. આ બાબતોની ચર્ચા કરેલી મને. અને જોઈએ તો અદૃશ્ય કે પ્લાસ્ટિક નાણું, બરાબર. તો જેના ઉપર સ્વયં મહાત્મા ગાંધીજીનો ફોટો હોતો નથી, પરંતુ તેમ છતાં પણ તે નાણાંની જેમ કામ કરે છે, માટે તેને અદૃશ્ય નાણું કહેવાય છે. હકીકતમાં નાણું દેખાતું નથી પણ નાણું છે. ઇટ ઇઝ કોલ્ડ ઇનવિઝિબલ મની. અને છેલ્લે છે જો બાળકો, જે પથ્થરમાંથી બને પથ્થરરૂપી નાણું, જે ધાતુમાંથી બને ધાતુરૂપી નાણું, અને જે આ ઓનલાઈન ડિજિટલ એક્ઝામ લેવાય તો અદૃશ્ય નાણું, એનએસએસ, આમાં જોડી દેવાનું. એટલે એ અદૃશ્ય નાણું અસ્તિત્વમાં આવ્યું. ત્યાર પછી કોમ્પ્યુટર અને ઓનલાઈન મની, પેટીએમ છે, ગૂગલ છે, આ છે, ભારત ની જે એપ છે, આ બધી જ એપ
ભારત સરકારે અને એના વચ્ચે ડીલ હતો કે ખોલી દઈશું. તો અદ્રશ્ય અને પ્લાસ્ટિક નાણું, તો આ ઓનલાઈન મની એ ટોપિક પૂરો થઈ ગયો. હવે આવે છે નાણાંના પ્રકારો. બહુ મજાનો પ્રશ્ન છે. મને એમ હતું કે હું આવતા લેક્ચરમાં ચલાવીશ, પણ સ્ટીલ વી આર હેવિંગ સો મેની ટાઈમ. તો એના માટે સૌથી પહેલા તમારે એક સિદ્ધાંત લખવો પડશે, એક સ્ટેટમેન્ટ લખવું પડશે કે મની ઇઝ વોટ, મની ઇઝ અ મેટર ઓફ અ ફંક્શન ફોર અ મીડિયમ, અ મેજર, અ સ્ટાન્ડર્ડ, અ સ્ટોર. Money is a matter of function for a medium, a measure, a standard and a store. એટલે નાણું એટલે એના 4 વિશિષ્ટ લક્ષણો છે. એ વિનિમયનું માધ્યમ છે, મૂલ્યનું માપદંડ છે, એ વિલંબિત ચૂકવણીનું સાધન છે અને સંગ્રહનું સાધન છે. આ રીતે તેના કાર્યોને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું વિનિમયનું માધ્યમ, અને બીજું મૂલ્યનું માપદંડ, ગૌણ કાર્યો, સંગ્રહનું સાધન અને વિલંબિત ચૂકવણીનું ધોરણ. સંભવિત સાધન અને વિલંબિત ચૂકવણીનું ધોરણ, ગૌણ કાર્યો. અન્ય કાર્યોમાં આનુષંગિક કાર્યો, રાષ્ટ્રીય આવકની વહેંચણીનું સાધન છે. પછી બીજું તુષ્ટિ ગુણ સ્વરૂપનું સાધન છે. પછી શાક સર્જનનું સાધન છે. આનુષંગિક કાર્યો પછી ભણીશું. પહેલા આપણે આ ભણીએ. નાણું એ વિનિમયનું માધ્યમ છે. તો મિત્રો, કોઈ પણ વસ્તુ, ચશ્મા છે, ફોન છે, ઘડિયાળ છે, શર્ટ છે, કોઈ પણ વસ્તુ તમારે ખરીદવી હોય તો તમારે નાણું તો આપવું જ પડે. તો નાણું એ વિનિમયનું શું છે મિત્રો? એ નાણું એ વિનિમયનું શું છે? માધ્યમ છે. વગર નાણાં લીધે તે તમને તમારી વસ્તુ, પોતાની વસ્તુ આપશે નહીં. અને તમે પૈસા વગર ખરીદવા જશો તો તમને કોઈ આપશે નહીં. એટલે સૌથી પહેલી વાત કે વિનિમયનું માધ્યમ છે, એનો અર્થ એવો થાય કે નાણાંને સ્વીકારવાની કોઈ ના પાડી શકતું નથી. ચોક્કસ સમયે, ચોક્કસ કિંમતે, એવું પણ નહીં. કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, વગર સંકોચ અને આશંકા કર્યા વગર જ્યારે નાણું લઈ લેવામાં આવે, ફીસ ભરાઈ દેવામાં આવે અને એમને પછી સમજાવવામાં આવે કે આ ઇસ્યુ છે. એટલે પ્રશ્ન એ છે કે વિનિમયનું જે માધ્યમ છે, એ વિનિમયના માધ્યમ તરીકે નાણાંનું બહુ મહત્વનું કાર્ય છે. મિત્રો, શરૂઆતના સમયમાં આ કાર્ય ખૂબ અઘરું હતું. હવે કેવી રીતે અઘરું હતું તો એ સમજજો તમે. માની લો કે ગામ છે ને ગામમાં 4 લોકો રહે છે. એક ખેડૂત છે, એક દરજી છે, એક લોહાર છે, અને માનો કે એક લોહાર છે, અને માની લો કે એક માટલા બનાવનારો વ્યક્તિ છે, કુંભાર છે. હવે એ નામક વ્યક્તિ કે જે ખેડૂત છે, જેની પાસે ખૂબ અનાજ છે, એની વાઈફ એવું કીધું કે એની પત્ની એવું કીધું કે મને આટલા કપડાં લઈને આપો, ઇન્ક્લુડિંગ બેડશીટ એન્ડ ઓલ. તો એ શું કરશે? દરજી પાસે જશે અને પોતાની વસ્તુઓ, અનાજ વિશેની વાત કરશે. મારી પાસે આટલું અનાજ પડ્યું છે, તો એની સામે મને આટલું કાપડ બનાવી આપે. તો સમસ્યા શું છે? એટલે કે તું મને એના બદલામાં કાપડ રેડી આપ. પણ એક ખેડૂત અને દરજી વચ્ચે તો વિનિમય ત્યારે થાય ને જ્યારે બંનેને એકબીજાની અરસપરસની વસ્તુની જરૂર હોય. હવે જેની પાસે કાપડ છે અને પોતાના કાપડના બદલામાં અનાજ નથી જોઈતું, એને જોઈએ છે ફર્નિચર. પણ જેની પાસે ફર્નિચર છે એને ફર્નિચરના બદલામાં કપડા નથી લેવા કે છે મારી પાસે.
તો શું સમજ્યા? એટલે વિનિમયનું માધ્યમનો મતલબ એક તમારે કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો તમે નાણાંની મદદથી ખરીદી શકો છો. નાણું એ વિનિમયનું માધ્યમ છે, સર્વસ્વીકૃત છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સ્થળે કોઈ પણ નાણું લેવાની ના પાડી શકે નહીં, કારણ કે ભારત સરકારનો લીગલ ટેન્ડર છે. બરાબર? એટલે વિનિમયનું માધ્યમ છે. કોઈ બી વ્યક્તિની સાથે કમ્યુનિકેશન કરતી વખતે તમારે જે બાબતોનું ધ્યાન રાખવું પડે, વિનિમય એ શબ્દોનું હોય, એ વિચારોનું હોય, એ નાણાંનું હોય, બહુ જ મહત્વનું છે. તો money is a matter of function for a medium, a measure, a standard, a store. તો મીડિયમ એમ ના, money is a matter of function for a medium, a measure, a standard and a store. એટલે પહેલા બે એમ વાળા ઇનિશિયલ વાળા, એમ ફોર મીડિયમ, એમ ફોર આયુષી. માનો કે સોરી, એમ ફોર મીડિયમ એન્ડ એમ ફોર મેઝરમેન્ટ. તો એ બંનેને તમે અહીંયા લઈ લીધા, તો એને ગુજરાતીમાં કહેવાય વિનિમયનું માધ્યમ અને બીજું કહેવાય મૂલ્યનું માપદંડ. તો વિનિમયનું માધ્યમ છે કોઈ પણ વસ્તુની ખરીદી વેચાણ. તો મેં તમને એ કહ્યું કે કુંભારને દરજી પાસેથી કાપડ લેવું છે, તો દરજી અને કુંભાર વચ્ચે, સોરી, દરજી અને ખેડૂત વચ્ચે તો વિનિમય ત્યારે થશે ને જ્યારે બંનેને એકબીજાની વસ્તુઓની પરસ્પરની જરૂર છે. હવે જે વ્યક્તિ આઈ મીન ટુ સે કે જે વ્યક્તિની પાસે કાપડ છે અને એને અનાજ છે ને એને કપડાં જોઈએ છે, પણ જેની પાસે કપડાં છે એને પોતાના કપડાના બદલામાં અનાજ નથી જોઈતું, એને ફર્નિચર જોઈએ છે. જેની પાસે ફર્નિચર છે એને પોતાના ફર્નિચરના બદલામાં કાપડ નથી જોઈતું, એને કુંભારથી અમુક વસ્તુઓ ખરીદવાની છે. જે કુંભાર છે એને પોતાના માટલાના અને એના બદલામાં ફર્નિચર નથી જોઈતું, એને જોઈએ છે અનાજ. તો તમે દ્વિપક્ષી જરૂરિયાતોનો સુમેળ બેસાડશો કઈ રીતે? એ સૌથી મોટી સમસ્યા છે. ઇટ્સ અ બિગ ક્વેશ્ચન. અને આ તો મેં તમને 4 જ ટ્રાન્ઝેક્શનની વાત કરી. માનો કે તમારી વસ્તુ તો છેક 30મા વ્યક્તિ પાસે હોય કે 15મા વ્યક્તિ પાસે હોય, તો તમે 15 વખત ટ્રાન્ઝેક્શન કરશો ત્યારે તમારો મેળ પડશે. હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ, હાઉ હેક્ટિક ઇટ ઇઝ. બહુ અઘરું છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એટલે મિત્રો, નાણું એ વિશ્વની અદ્ભુત અને મહાનતમ શોધ છે. મેં કહ્યું ને, હું તમને સમજાવીશ. તમે જે કંઈ પણ આ બધા કાર્યોના ભણશો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે કેટલું મહત્વનું છે. તો મૂલ્યનું માપદંડ છે, સંગ્રહનું સાધન છે, વિલંબિત ચૂકવણીનું ધોરણ છે. કોલેજ સમયગાળા દરમિયાન તમે એ નાણું લેવા માટે ના નહીં પાડી શકો ક્યારેય બી કોઈ બી વ્યક્તિને, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે. એ કોઈ પણ જાતિ ધર્મનો ગમે તે હોય, એ વ્યક્તિ નાણું આપે એટલે વસ્તુ ખરીદી શકે છે. એની પાસે પર્યાપ્ત નાણાં હોય તો તે વસ્તુ એ મેળવી શકે છે. તો નાણું એ વિનિમયનું શું છે મિત્રો? માધ્યમ છે. એના દ્વારા અલગ અલગ ચીજ વસ્તુઓની શું થાય છે? આપ-લે થતી હોય છે. તમારે જે વસ્તુ જોઈતી હોય 23મા નંબરના વ્યક્તિ પાસે હોય તો તમે 12 વખત ટ્રાન્ઝેક્શન કરો ત્યારે તમારો મેળ પડે. હવે આ રીતે તો કેટલું અઘરું કામ થઈ જાય. 1 કલાકનું કામ 3 કલાકમાં થઈ જાય. એટલે વિનિમયનું માધ્યમ છે. બીજું છે મૂલ્યનું માપદંડ છે. હવે મૂલ્યનું માપદંડ એટલે શું? તો જો મિત્રો, મૂલ્યનું માપદંડ, મેઝરમેન્ટ ઓફ વેલ્યુ, બહુ મહત્વનો પ્રશ્ન. મેં એક વખત એક છોકરાને ક્લાસમાં ઊભા રાખીને એવું પૂછ્યું કે બેટા તારી હાઈટ કેટલી? એટલે એણે એવું કીધું કે
5-10. મેં તારું વેઇટ કેટલું? તો એણે કીધું કે 58 કિલો. પછી મેં એવું પૂછ્યું કે તારી જન્મ તારીખ શું? તો એણે એની જન્મ તારીખ કીધી. હવે મેં એને 3 મહત્વના પ્રશ્નો પૂછ્યા. એની હાઈટ કેટલી છે, એની ઉંમર કેટલી છે, અને ત્રીજો પ્રશ્ન મેં એવું પૂછ્યો કે તારી જન્મ તારીખ કઈ છે. તો એણે ત્રણેયના જવાબ આપ્યા મને. મેં બીજા છોકરાઓને એવી રીતે કહ્યું કે જે રીતે વજનને ગ્રામ અને કિલોગ્રામમાં માપી શકાય છે, એનું વજન કેટલું, એની હાઈટને આપણે ફીટ અને ઇન્ચીસમાં માપી શકીએ છીએ, 6 ફૂટ 10 ઇંચ. તો જે રીતે વજનને ગ્રામ અને કિલોગ્રામમાં માપી શકાય છે, હાઈટને ફીટ અને ઇન્ચીસમાં માપી શકાય છે, પછી અંતરને કિલોમીટરમાં માપી શકાય છે, લિક્વિડને પ્રવાહીમાં માપી શકાય છે, પ્રવાહીને લીટરમાં માપી શકાય છે. તો આ રીતે અલગ અલગ જે માપદંડ છે, એ જ રીતે કોઈ પણ વસ્તુના મૂલ્યને નાણાં દ્વારા માપી શકાય છે. એટલે નાણું એ મૂલ્યનું માપદંડ કહેવાય મિત્રો. એટલે એ એવું કહે છે કે જે વસ્તુની કિંમત હોય એ એનું મૂલ્ય કહેવાય. મિત્રો આ ઘડિયાળ છે, તો એ ઘડિયાળ શું છે? તો કે ઘડિયાળની એક ચોક્કસ કિંમત છે અને કિંમત જ એનું મૂલ્ય છે. હવે ઉપયોગિતા મૂલ્ય એટલે મૂલ્ય બે પ્રકારના હોય, એક ઉપયોગિતા મૂલ્ય અને એક વપરાશ મૂલ્ય. બરાબર. અને એક્સચેન્જ વેલ્યુ, વિનિમય મૂલ્ય, એન્ડ કન્ઝમ્પશન વેલ્યુ એટલે કે ઉપભોગ મૂલ્ય. એટલે યુ નો વોટ કે કોઈ પણ વસ્તુના મૂલ્યને આપણે માપીએ તો તે એની ચોક્કસ કિંમત ખબર પડે, અને આ મૂલ્ય નક્કી થાય છે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા, બજારના હસ્તક્ષેપ દ્વારા, ક્યારેક સરકારના હસ્તક્ષેપની પણ જરૂર પડતી હોય છે. આ સમતુલા હોય પણ એ ટૂંકા ગાળા માટે હોય, લાંબા ગાળામાં ફરી પાછા સાધનો એની સ્વયં સ્થિતિએ પહોંચે તો એ વિનિમયનું માધ્યમ છે, મૂલ્યનું માપદંડ છે. એટલે માની લો કે એક સુથાર છે, એ એવું કે ભાઈ મારે ત્યાં 50 કિલો 5 ખુરશીઓની કિંમત 50 કિલો ચોખા છે, આટલા કપડાં છે, આટલા માટલા છે, આટલા લોખંડની વસ્તુ છે, આટલું ફર્નિચર છે. હવે એની પાસે ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓ આવતા હોય, દરેક વ્યક્તિના સંદર્ભમાં એને પોતાની વસ્તુનું મૂલ્ય યાદ રાખવું પડે. સૌથી અઘરો અને મહત્વનો પ્રશ્ન. જેમ કે 100 કિલો ચોખા બરાબર કેટલા કપડા, 100 કિલો ચોખા બરાબર કેટલું અનાજ, 100 કિલો ચોખા બરાબર કેટલા જૂતા અને પગરખા, 100 કિલો ચોખા બરાબર લુહારથી કેટલી વસ્તુ મળે, 100 કિલો ચોખા બરાબર દરજીથી આપણને કેટલા કપડા સીવાવાળા મળે, 100 કિલો ચોખા બરાબર આપણે સુનાર કે સોની પાસેથી કેટલું આભૂષણ અને સોનું મેળવી શકીએ. બહુ મહત્વની વાતો છે. એટલે કે મેઝરમેન્ટ હોવું બહુ જ જરૂરી છે. મેઝરમેન્ટ નહીં હોય તો કશું જ નહીં થઈ શકે. તો મૂલ્યનું માપદંડ છે. હવે મૂલ્યનું માપદંડ એટલે હું તમને એમ કહું કે 5 ખુરશીઓ બરાબર 100 કિલો ઘઉં. બરાબર, યાદ રાખો, 5 ખુરશીઓ બરાબર 100 કિલો ઘઉં. અને હું એવું પૂછું તો કે 50 કિલો ઘઉં બરાબર કેટલી ખુરશી? હવે તમે ખુરશીને તોડી નથી શકતા, અને જો એને નાની કરીને રીડેવલપ કરો તો એનું તૌષ્ટિક બદલાઈ જાય છે. પહેલા સ્પેસ વધારે હતો, ફર્નિચર મોટું હતું. સમજણ પડી કે નહીં? એટલે અહીંયા મૂલ્યના માપદંડ તરીકે નાણાંના કાર્યને સમજવું એ ઊંડાણપૂર્વક એ ખૂબ જરૂરી છે.
એટલે મૂલ્યના માપદંડ તરીકે તમારે દરેક વસ્તુના અલગ અલગ મૂલ્યમાં તમારી વસ્તુનું મૂલ્ય યાદ રાખવાનું. એન્ડ ઇટ્સ ઓલ્સો કીપ્સ ઓન ચેન્જિંગ. ઘણી વખત તમે એવું થાય કે બે વ્યક્તિઓને તમે અલગ અલગ કિંમત કીધી હોય તો પેલો એવું કે મને તમે આટલા કિલો ઘઉં કીધેલા, તો પેલાને તમે આટલા કિલો ઘઉં કેમ કહ્યા હતા? તો પ્રશ્ન એ છે કે એકની એક વસ્તુના ઘણા બધા મૂલ્યો તમારે યાદ રાખવા પડે. એ બહુ અઘરું છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એટલે મૂલ્યના માપદંડ માટે પણ નાણું એ પરફેક્ટ સાધન છે જે મૂલ્યનું માપદંડ દર્શાવે છે. કોઈ બી વસ્તુના મૂલ્યને નાણાંમાં માપી શકાય છે. તો એ નાણું એ મૂલ્યનું માપદંડ છે મિત્રો. નાણાંના જે બીજા કાર્યો છે એટલે વિનિમયનું કાર્ય, તો જે એનું સ્ટેટમેન્ટ જો મની ઇઝ અ મેટર ઓફ ફંક્શન ફોર અ મીડિયમ, અ મેજર, અ સ્ટાન્ડર્ડ એન્ડ અ સ્ટોર. ફાઇન. તો એમ ફોર મીડિયમ, એમ ફોર મેજર, એસ ફોર સ્ટાન્ડર્ડ એન્ડ એસ ફોર સ્ટોર. તો જે મેઇન ફંક્શન મીડિયમ એન્ડ મેજર્સ, તો એ મેઇન ફંક્શનમાં ગયા. સેકન્ડરી ફંક્શન તો એસ વાળા બંને સ્ટોર ઓફ વેલ્યુ એન્ડ સ્ટોર ઓફ વેલ્યુ એન્ડ સ્ટેન્ડર્ડ ઓફ ડિફર્ડ પેમેન્ટ બંને એસ વાળા સેકન્ડરી ફંક્શનમાં ગયા. અને બાકીના તમે ત્રણ ચાર અલગથી યાદ રાખો એટલે થઈ ગયું. એટલે આ સમજવાની જરૂર છે કે નાણાં દ્વારા એક તો વિનિમયનું માધ્યમ છે, એ બહુ મહત્વનું, અને બીજું એ મૂલ્યનું માપદંડ છે. જો કે સમય સમયે તેનું મૂલ્ય બદલાતું રહ્યું છે. જેમ જેમ ચીજ વસ્તુની કિંમતો વધે છે તેમ તેમ નાણાંનું મૂલ્ય ઘટે છે. કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિને તેનું મૂલ્ય કહેવાય. આ મૂલ્ય ભાવ સપાટી સાથે સંકળાયેલું છે. જેમ જેમ ભાવ વધે છે નાણાંની ખરીદવાની શક્તિ શું થતી જાય છે? ઘટતી જાય છે. એટલે કે નાણાંનું મૂલ્ય ઘટ્યું છે તેમ કહેવાય. ફુગાવા દરમિયાન આવું થતું હોય છે. અને નાણાંનું મૂલ્ય વધ્યું એટલે કે જો નાણાંના મૂલ્યમાં વધારો થાય, $1 બરાબર 88 હોય સમથિંગ, અને $1 બરાબર 89 કે 90 થઈ જાય, તો અહીંયા ભારતનો કરન્સી મજબૂત થયો અને ડોલરનો કરન્સી સ્ટ્રોંગ થયો. આ રીતે તમે કિંમત નિર્ધારણ પણ સમજી શકો છો મિત્રો. બરાબર. તો એ મૂલ્યનું માપદંડ છે, વિનિમયનું માધ્યમ છે, એ બહુ મહત્વનું છે. અને આજે આ બે જ કાર્યો આપણે ભણી શક્યા છીએ. બાકીના કાર્યો એટલે આપણે એવું હશે તો થોડું રિવાઇન્ડ અને રિપીટ કરી દઈશું. બરાબર. અને એ વિલંબિત ચૂકવણીનું ધોરણ છે અને સંગ્રહનું સાધન છે. એ કાર્યોની ચર્ચા હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મિત્રો, મની ઇઝ અ મેટર ઓફ ફંક્શન ફોર અ મીડિયમ, અ મેજર, અ સ્ટાન્ડર્ડ એન્ડ અ સ્ટોર. એમાં વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય અને મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય આપણે ભણી ચૂક્યા છીએ. સંગ્રહનું સાધન, વિલંબિત ચૂકવણીનું ધોરણ. હવે તમે એવું સમજો કે કોઈ વ્યક્તિ એવું કહે કે મારા એક ગાયની કિંમત આટલા માટલા છે, આટલું ફર્નિચર છે, આટલું કાપડ છે, આટલું સોનું છે. પણ હું એવું કહું કે એક ગાય બરાબર, માની લો એણે એવું કીધું કે 100 કિલો ચોખા. હું એવું કહું કે 50 કિલો ચોખા બરાબર કેટલી ગાય? તો અડધી તો કરાય નહીં, જીવત છે. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? તો શું કરવાનું? તો મિત્રો, યુ નો વોટ, એ હવે પછી જે બીજા કાર્યો છે એ કાર્યો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું મિત્રો. કારણ કે હવે આપણો સમય થઈ ગયો છે અને જો એ ટોપિક હું શરૂ કરીશ તો પછી એ પૂરું નહીં થાય. એટલે આપણે જો થોડી ઘણી એનું રિપીટેશન લઈએ તો ફંક્શન એન્ડ ટાઈપ્સ ઓફ મનીમાં ઇન્ટ્રોડક્શન, વિષમમાં 4 શોધો, અદ્ભુત અને મહાનતમ શોધો છે તે લખવાનું, નાણાંની 3 વ્યાખ્યા છે એમાંથી કોઈ બી એક વ્યાખ્યા લખવાની, પ્રકારો લખવાના, પછી ફંક્શન એના કાર્યો. તો પ્રકારોમાં પથ્થરરૂપી નાણું, પછી ચામડારૂપી નાણું, ધાતુરૂપી નાણું, અને બેંક નાણું, કાગદી નાણું, ડિજિટલ મની, અને એ લખવાનું. પછી એના ફંક્શન તો
3 ભાગોમાં વહેંચવામાં આવે છે: મુખ્ય ફંક્શન, ગૌણ ફંક્શન અને સબઓર્ડિનેટ ફંક્શન. કન્ક્લુઝન. તો મિત્રો આ રીતે આ આખું આજનું લેક્ચર, જેમાં નાના કાર્યો અને તેના પ્રકારોની ચર્ચા કરી. આવતા લેક્ચરમાં આપણે બાકીનું જે કન્ટેન્ટ છે એની ચર્ચા કરીશું. ત્યાં સુધી myself ડૉક્ટર વિનોદ મીના, હું આપનાથી રજા લઉં છું. જય હિન્દ એન્ડ નમસ્કાર. થેન્ક યુ.